નાપાસ થનાર વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં એક મોટો ફેરફાર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી ખતમ કરી નાખી છે. આ નિર્ણય પ્રમાણે હવે ધોરણ 5 અને 8ના નાપાસ થનારા વિદ્યાર્થીઓને ઉપર નહીં ચડાવાય, એટલે કે તેમને પાસ નહીં કરાય. સરકારે નો ડિટેન્શન પોલિસી સમાપ્ત કરી છે. અગાઉ આ નિયમ અંતર્ગત નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજા વર્ગમાં બઢતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન પ્રમાણે નાપાસ થનાર વિદ્યાર્થીઓને 2 મહિનામાં જ ફરીવાર પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. જો તે ફરીથી નાપાસ થશે તો તેને પ્રમોટ નહીં કરાવાય, પરંતુ તેને આવતું વર્ષ પણ તે જ ધોરણમાં અભ્યાસ કરવો પડશે. સરકારે એવી જોગવાઈ પણ કરી છે કે ધોરણ 8 સુધીના આવા બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં નહીં આવે. આ નવી પોલિસીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક આપવાનો છે. પ્રતિમા થઈ ખંડિત અને ભભૂક્યો રોષ, રાજનીતિ પણ બની છે તેજ. અમદાવાદના